દેશે 40 જવાનોના જીવ ગુમાવ્યા છે। આ જવાનોના જીવ એટલા સસ્તા નથી અને માટે જ દેશભરમાંથી અવાજ ઉઠી રહ્યો છે કે હવે સમય આવી ગયો છે પાકિસ્તાન પાસે બદલો લેવાનો। જી હા, પરંતુ આ બદલો ક્યારે લેવાશે? जम्मू काश्मीरना पुलवामाમાં सीआरपीएफના જવાનો પર થયેલા હુમલા બાદ સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે, જેમાં શુક્રવારે વિશેષ મીટિંગ બાદ સર્વદલીય મીટિંગ પણ બોલાવાઈ હતી અને જેમાં દેશના તમામ વિપક્ષી પાર્ટીના અધ્યક્ષોએ આજે તેમાં ભાગ લીધો હતો અને સરકારને ખુલ્લો ટેકો પણ જાહેર કર્યો છે કે આ સરકાર પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરે। बलिदानનો બદલો ક્યારે? એક્શનમાં મોદી સરકાર। શરૂ થયો બેઠકોનો દોર। રાજનાથની અધ્યક્ષતામાં મળી સર્વદળીય બેઠક। તમામ દળો સરકારની સાથે। દેશ માંગે બલિદાનનો બદલો। જમ્મુ કાશ્મીરના પુલવામામાં ગુરુવારે સીઆરપીએફના કાફલા પર કરાયેલ સૌથી મોટા આતંકી હુમલામાં 42 જવાનો શહીદ થયા છે, જેને લઈને દેશવાસીઓ રોષ અને બદલાની ભાવનાથી સળગી ઉઠ્યા છે। ત્યારે દરેકની એવી માંગ છે કે જવાનોના બલિદાનનો બદલો લેવામાં આવે, તો સરકાર પણ હુમલા બાદ એક્શનમાં આવી ગઈ છે અને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। ત્યારે સવારે ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં સર્વદળીય બેઠક મળી હતી। બેઠકમાં વિપક્ષી દળોને પુલવામા હુમલા વિશે સમગ્ર માહિતી આપવામાં આવી અને દેશની આગામી કાર્યવાહી વિશે ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં 3 મહત્વના પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા, જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અમે દરેક રૂપમાં આતંકવાદ અને સીમા પારથી મળી રહેલા સમર્થનની નિંદા કરીએ છીએ, તેમજ ભારતની એકતા અને અખંડિતતાની રક્ષા કાજે આતંકવાદ સામેની લડાઈમાં અમે ભારતીય સેનાની સાથે છીએ। इस ऐसे समय में हमारी पार्टी ने ये तय किया है, हमारे कांग्रेस अध्यक्ष ने और पूरी पार्टी ने ये तय किया है कि हम इस वक्त अपनी सिक्योरिटी फोर्सेस के साथ, आर्मी के साथ, बीएसएफ के साथ, सीआरपीएफ के साथ और जो लोकल पुलिस जम्मू कश्मीर में सिक्योरिटी फोर्सेस के साथ कंधे से कंधा मिलाकर लड़ रही है आतंकवाद के खिलाफ, हम उनके साथ इस वक्त खड़े रहेंगे, मजबूती के साथ खड़े रहेंगे। तो सर्वदलीय बैठक बाद शिवसेनाના નેતા સંજય રાઉતે સરકારની ટીકા કરતા કહ્યું હતું કે પઠાણકોટ અને ઉરી હુમલા બાદ પણ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા હતા, ત્યારે હવે કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે। રાજનાથની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક। એનએસએ રોના ચીફ બેઠકમાં હાજર। હુમલાને લઈને દેશભરમાં આક્રોશ। નાલાસોપારામાં રોકાઈ ટ્રેન। સર્વદળીય બેઠક બાદ ગૃહપ્રધાન રાજનાથસિંહના ઘરે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોવાલ, રોના ચીફ અનિલ ધસ્માના અને ઇન્ટેલિજન્સ બ્યુરોના એડિશનલ ડાયરેક્ટર ગૃહ સચિવ સહિત અનેક મોટા અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા, જેમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા। तो आ तरफ હુમલાને લઈને દેશભરમાં રોષ છે અને હુમલાના વિરોધમાં દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે। મહારાષ્ટ્રના નાલાસોપારા રેલવે સ્ટેશન પર પ્રદર્શનકર્તાઓએ ટ્રેન રોકી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા। જમ્મુના અનેક વિસ્તારોમાં શુક્રવારથી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે, ત્યારે હર કોઈના મનમાં સરકાર સામે એક જ સવાલ છે કે બલિદાનનો બદલો ક્યારે? ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે સરકાર પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે શું નક્કર પગલાં લે છે। ब्यूरो रिपोर्ट न्यूज 18 गुजराती। પુલવામામાં થયેલા આતંકી હુમલાની ઇનસાઇડ સ્ટોરી સાંભળી જવાનોના મુખેથી। જી હા, વિસ્ફોટક સમયે કેવી હતી સ્થિતિ જ્યારે આ હુમલો થયો હતો? જવાનોએ ન્યૂઝ 18 સાથે કરી ખાસ વાતચીત। घाटी में हुआ अब तक का सबसे बड़ा आतंकी हमला कैसे अंजाम दिया गया, कैसे आंखों देखा हाल है, हम आपको बता रहे हैं। न्यूज 18 इंडिया पर पहली बार वो टीम बताएगी कि कैसे इस पूरे के पूरे हमले को अंजाम दिया गया। आप पीछे यहां पर देख सकते हैं कि वो जगह है जहां पर
जो गाड़ी चलती हुई आ रही थी और बस से टकराई और वो बहुत ही बड़ा धमाका हुआ, इतना बड़ा धमाका हुआ यहाँ पर कि आप देख सकते हैं कि वहां पर वो घर है ऊपर, वहां तक इसका इम्पैक्ट देखा जा सकता है। और ये जो दुकानें हैं ये सारी क्षतिग्रस्त है। ये तो एक हिस्सा हुआ और आखिरकार जो आंखों देखा हाल क्या था, यहाँ पर वो टीमें वहां पर मौजूद थी, हम उनसे बात करते हैं। आपको ये एक्सक्लूसिव हम कन्वर्सेशन हम आपको ये सुनाते हैं। सर ये बताइए कि रोड ओपनिंग पार्टी में आप तैनात थे, पूरा का पूरा इंसिडेंट हुआ कैसे, क्या था? सर रोड ओपनिंग पार्टी में यहाँ पर तैनात थे हम लोग। इस पोस्ट पे 4 जवान तैनात थे। तो हम लोग के यहाँ पे ड्यूटी होती है एरिया डोमिनेशन की, प्लस जो भी गाड़ियाँ रोड से लिंक रोड से निकलती है उस रोड को उस गाड़ियों को रोकना है कि कोई गाड़ी इस रोड को क्रॉस न करे। कानवाई गुजरने वाली थी तो हम लोग इस रोड को कवर कर रखे थे। यहाँ पे हम उस रोड पे तैनात थे टी पॉइंट पे। जैसे ही कानवाई आई, करीब 10 गाड़ियाँ हमारे यहाँ से इस रोड से निकली होगी और उस समय सिविल गाड़ियों का मूवमेंट मतलब कम ही दिख रहा था, लेकिन ऐसा मुझे कुछ इनपुट नहीं था कि हाँ कोई गाड़ी आ रही है जिनको निगाह रखना है, गाड़ियों को चेक करना है। तो इस रोड से हजारों गाड़ियाँ निकलती रहती है, तो ऐसा हम लोग सभी गाड़ियों को चेक नहीं कर सकते हैं। जैसे ही टोटल 10 गाड़ियाँ करीब इस रोड से हम गुजरी होगी तो हमारे जो साहब थे इस एरिया को डोमिनेट कर रहे थे, यहाँ से लेकर के इस एरिया को। तो यहाँ से गुजरने के बाद वो इस पॉइंट पे वहाँ पे जाकर के खड़े थे, हम उस पॉइंट पे खड़े थे, इस एरिया को टी पॉइंट को दिख रहे थे गाड़ियों को। जैसे ही 10 गाड़ियाँ गुजरी होगी तो सिविल गाड़ियाँ 2-4 यहाँ से निकली थी। वो जैसे ये पॉइंट है, चढ़ान का पॉइंट है, तो जो भी कानवाई आती है उसकी कानवाई की जो गति होती है गाड़ी को धीमी हो जाती है। तो धीमी होने के चलते स्पीड बिल्कुल एकदम स्लो हो जाती है और वो सिविल गाड़ियां जो है वो आगे से ओवरटेक करके उस कानवाई के बीच में जाकर घुस गया। वो हम केयर नहीं कर पाए। एक छोटी गाड़ी थी, लेकिन उस गाड़ी का नंबर नहीं बता सकते हैं, छोटी गाड़ी थी। और वो गाड़ी जाने के बाद मुझे जैसे ही उस गाड़ी की स्पीड धीमी हुई और वो वहीं पे आकर के ब्लास्ट कर दिया, इस कोने पे आकर के। और लोग हमारे साथ हैं, हम उनसे बात करते हैं कि ये बताइए कि आप यहाँ पर तैनात थे, आपके साथी, क्या देखा आपने? सर मैं मेरा पिकट का एरिया ये सामने जो नजर आ रही है घाटी, ये वाली ऊपर वाली यहाँ पे है। तो ये मेरा ये वाला एरिया, क्योंकि ऊपर से एक ये लिंक रोड सीधे नेशनल हाईवे को जोड़ता है। तो ये वहाँ पे आने वाली गाड़ी को कोई भी सिविल पर्सन, जब हमारी कानवाई चलती है तो हम उनको नीचे नहीं आने देते हैं, तो हम उस गाड़ी को सबको ऊपर रोक लेते हैं ताकि वो कानवाई में ना घुसे। तो उस दौरान तो हमारा चेहरा तो उस साइड, क्योंकि मेरा ऑब्जर्व एरिया जो है उसका पीछे की साइड में है। तो सर जैसे ही मतलब धमाका हुआ है, हमने पीछे मुड़कर देखा तो यहाँ पे एकदम से धुआं नजर आया और हमने तुरंत अपनी जगह ले ली, अपनी पोजीशन ले ली। जैसे पोजीशन ली सर तो धुआं एकदम चारों तरफ से, और उसके जो गाड़ियों के जो स्प्लेंडर थे वो सारे हमारे ऊपर से होकर के आगे की तरफ से गिर रहे थे। तो पूरी तरफ से धुआं हो रखा था और एकदम से अलर्ट हो गए। उतने में हमारे साहब भी आगे तुरंत करके जितनी डेड बॉडीज हमने उनके क्लोज करके वहाँ पे एमएच में भिजवाया है यहाँ से। और हमारे साथ यहाँ पर जवान मौजूद हैं। ये बताइए कि अब आज आपके साथियों को अंतिम विदाई दी जा रही है, वहां पर एक और बहुत ही मार्मिक यह पल है। कितना विस्फोटक होगा? कितना विस्फोटक सर ये बहुत ही ज्यादा हो सकता है, क्योंकि यहाँ कम से कम भी जो बस के स्प्लेंडर मिले हैं वो कम से कम भी 500 मीटर से भी ज्यादा गए थे उड़ के। तो ये कम से कम भी 200-250 केजी से ज्यादा हो सकती है, लमसम 300 केजी के करीब हो सकती है सर। किस आधार पर आप कह रहे हैं, बताइए? ये इस आधार पे कह रहे हैं जैसे हमारे एक बस उड़ गई उसमें, तो बहुत बड़ा इसमें एक्सप्लोज हुआ, उसके आधार पे कह रहे हैं कि वो बस के बाद में टुकड़े टुकड़े हो गए, कुछ मिला नहीं। इतनी भारी बस होने के बावजूद वो ऐसे मलबे में दब गई कि उसके बहुत ही कम टुकड़े मतलब दिखाई दे रहे हैं। इस वजह से कह रहे हैं कि हम 200-250 केजी से ऊपर ही था ये विस्फोट। પુલવામાના આત્મઘાતી આતંકી હુમલા બાદ હજુ પણ કેમ પાકિસ્તાન ચૂપ છે? કેમ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન કે પછી વિદેશ મંત્રી કુરેશી ચૂપ છે? આતંકી ઘટના પાછળ સીધું જ પાકિસ્તાન જવાબદાર છે તેવું ભારતનું સ્પષ્ટ કહેવા છતાં પણ કેમ પાકિસ્તાન તરફથી એક હરફ ઉચ્ચારવામાં નથી આવી રહ્યો? ન તો પાકિસ્તાને આ આતંકી ઘટનાને વખોડી છે કે પછી નિંદા કરી છે, તો માનવતા પણ નથી દર્શાવી પાકિસ્તાને। ભારતના જવાનો શહીદ થયા છે, એક સંવેદના પણ તેઓએ પ્રકટ નથી કરી।
અને આ જ બતાવે છે કે પાકિસ્તાનના ઇશારે જ જૈશ એ મોહમ્મદ નામના આતંકી સંગઠને સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો. એટલે આતંકી હુમલાની પાકિસ્તાનને જાણ હતી તે સાબિત થાય છે. તો આતંકી હુમલા પાછળ પાકિસ્તાન કેમ મૌન છે? શા માટે સંવેદના પણ વ્યક્ત કરવામાં નથી આવતી? શું પાકિસ્તાનમાં માનવતા નથી? પુલવામામાં આત્મઘાતી હુમલામાં શહીદ થયેલા જવાનોની વહારે સમગ્ર દેશ એકજૂટ છે. દેશભરમાંથી સહાયનો ધોધ વહી રહ્યો છે. શહીદ થયેલા જવાનોના પરિવારની મદદ માટે રિલાયન્સ ફાઉન્ડેશન પણ આગળ આવ્યું છે અને એટલે જ ફાઉન્ડેશન બાળકોના એજ્યુકેશન અને રોજગારની જવાબદારી ઉઠાવવા માટે તૈયાર છે. આ સિવાય તે પીડિત પરિવારોની આજીવિકાની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ લેશે. રિલાયન્સ ફાઉન્ડેશને કહ્યું છે કે જરૂરિયાત હશે તે બધી જ સગવડો આપવા માટે તૈયાર છીએ. તો હોસ્પિટલમાં ઘાયલ જવાનોના ઇલાજ માટે પણ તૈયાર છે. સરકાર કહેશે તો બીજી જવાબદારીઓ પણ ઉઠાવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન તૈયાર છે. તો 1.3 અબજ હિન્દુસ્તાનીઓના દુઃખમાં સમગ્ર રિલાયન્સ પરિવાર શામેલ છે. તો રિલાયન્સ ફાઉન્ડેશને કહ્યું છે કે વિશ્વની કોઈ પણ દુષ્ટ તાકાત ભારતની એકતાને અને આતંકવાદને હરાવવાના સંકલ્પને તોડી શકશે નહીં. દેશ વીર જવાનોની શહીદીને ભૂલી શકશે નહીં. ઘાયલ જવાનો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ગુરુવારે પુલવામામાં ફિદાઈન હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા. ઘણા જવાનો ઘાયલ છે. આતંકવાદીઓના હુમલાની વિરુદ્ધ લોકોમાં ગુસ્સો છે, આક્રોશ છે. શહીદો અને ઘાયલ જવાનોના પરિવારની મદદ માટે લોકો પણ એકજૂટ થઈ રહ્યા છે અને તેમાં રિલાયન્સ ફાઉન્ડેશન પણ પાછળ રહ્યું નથી. પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા હુમલા બાદ સમગ્ર દેશમાં શહીદોના પરિવારને લઈ અને દુઃખ પણ પ્રકટ કરવામાં આવી રહ્યું છે. તો શહીદોના પરિવારને વહારે પણ દેશ આવ્યો છે અને દેશના જવાનોને આર્થિક મદદ મળે તે માટે એક ઝુંબેશ પણ શરૂ કરાઈ છે. મોટા ઉદ્યોગપતિથી માંડી અને સામાન્ય વ્યક્તિ આજે દેશના જવાનની મદદે દોડી રહ્યા છે. મા ભૂમિની રક્ષા માટે શહીદી વહોરનાર જવાનના પરિવાર માટે તેમના ઘરનો મોભી તો પરત નહીં આવી શકે, પરંતુ આર્થિક ટેકાથી પરિવારને ચોક્કસ રાહત મળશે. પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને મદદ મળે તે માટે કેન્દ્ર સરકારથી માંડીને વિવિધ રાજ્યોની સરકારે જાહેરાત કરી. તો દેશનો નાનો ચાનો વેપારી હોય કે અભિનેતા, તમામ સ્તરેથી સહાયનો ધોધ સતત વધી રહ્યો છે. ત્યારે સદીના મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે દરેક શહીદ જવાનના પરિવારને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે અને તેમની શહીદી બદલ શોક વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ શહીદોના પરિવારજનો માટે તેમના 3 મહિનાના પગારનું દાન કરવાનું નક્કી કર્યું છે. ત્યારે દેશમાં સૌથી ધનાઢ્ય ગણાતા એવા સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટે 1 કરોડના દાનની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 2 પગલાં આગળ વધી તમામ શહીદોના પરિવારજનોને ₹25-25 લાખની મદદની જાહેરાત તો કરી, પણ સાથોસાથ ઉત્તર પ્રદેશમાં રહેતા તમામ શહીદોના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવા ઉપરાંત તેમના બલિદાનની યાદમાં તેમના વતનના રસ્તાનું નામકરણ શહીદના નામથી કરવાનું પણ જાહેર કર્યું છે. આંધ્રપ્રદેશે પણ ₹5-5 લાખની સહાયની જાહેરાત કરી હતી. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દેશના સૈનિકો માટે સાથે રહેનાર ગુજરાતીઓની પ્રશંસા કરીને સૈનિકો માટે 1-1 લાખનું દાન આપનાર એક બિલ્ડરની પ્રશંસા કરી હતી. પરિવાર આટલું મોટું દાન આપે છે અને એક પરિવાર દીઠ 1 લાખ રૂપિયા એક શહીદ દીઠ આપવાનો એમણે નિર્ણય કર્યો છે. એટલે કે 44 શહીદો જે થયા છે અત્યારે રેકોર્ડ ઉપર જેમના નામ આવી રહ્યા છે અધિકૃત રીતે, એવા તમામ 44 શહીદ પરિવારોને બાબુભાઈને એમના પરિવાર તરફથી દરેક શહીદ પરિવાર દીઠ 1 લાખ રૂપિયાનું દાન
સહાય જાહેર કરવામાં આવે છે। કાશ્મીરના પુલવામા સીઆરપીએફના જવાનો જે શહીદ થયા તેમના પરિવારને કંઈક મળે, તેમને કંઈક સહાય મળી રહે તેના માટે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે અને પત્રની અંદર મારા છેલ્લા 3 મહિનાનો પગાર તેમના પરિવારજનોને આપવાની વાત કરી છે। સાથે સાથે હું રાજકીય આગેવાનોને કહેવા માંગુ છું કે જે પ્રમાણે રાજકીય ભાષણો થઈ રહ્યા છે, જે પ્રમાણે આયોજનો થઈ રહ્યા છે, હું આવનારી પેઢી એને માફ નહીં કરી શકે। તો અમદાવાદના ચાની લારી ચલાવતા એક યુવક એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું અને તેણે જણાવ્યું કે તે આજે જેટલી ચાનું વેચાણ થશે તેના નફાની રકમ શહીદ જવાનોના પરિવારને દાન કરશે અને તેની આ દાનની સરવાણીને લોકોએ વધાવી લીધી હોય તેમ સામાન્ય દિવસ કરતાં વધારે ચાનું વેચાણ થયું હતું। એક ચાવાળાની દેશ પ્રત્યેની લાગણીને સૌ કોઈએ વધાવી છે। તો મોરબીના યુવાનોએ એક જ દિવસમાં રૂપિયા 10 લાખનો ફાળો ઉઘરાવ્યો તો એક નાના બાળકે તેની બચતની રકમ શહીદ પરિવારને દાન કરી। શુક્રવારે જ મોરબીના સિરામિક ઉદ્યોગે 1 કરોડથી વધારે રકમ શહીદો માટે એકત્ર કરી હતી। પાકિસ્તાનને જેને માર્યા છે એની માટે આવ્યો છું। એના માટે તું શું દેવા માટે આવ્યો છે? તારા અહીંયા ફાળો આપવા આવ્યો? ફાળો આપવા આવ્યો છું। ગુડ લક આપી દીધો મેં। મારો ગુડ લક આપી દીધો મેં। હવે આ તો હજુ શરૂઆત છે, ત્યારે આગામી દિવસોમાં માત્ર રાજ્ય સરકારો જ નહીં પણ સામાન્ય માણસ પોતાની ક્ષમતા મુજબ શહીદ સૈનિકોના પરિવારની દરકાર લઈને એક નવા સીમાચિહ્ન બનાવે તો નવાઈ નહીં। અને હાલ દેશમાં જે માહોલ સર્જાયો છે તે જોતા એક વાત નક્કી છે કે સરકાર ગમે તે હોય પણ જ્યારે વાત દેશદાજની આવે ત્યારે દરેક ભારતીય એકબીજા સાથે ખંભેથી ખંભા મિલાવીને ઊભો છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।